બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના હરિઓમ માર્કેટમાં અજાણ્યા તસ્કરોએ એક જ રાતમાં 4 આંગળીયા પેઢી સહિત કુલ 6 દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપતા વેપારીઓમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ તસ્કરોએ આંગળીયા પેઢીમાં પ્રવેશ કરીને તિજોરીઓ તોડી રોકડ અને કિંમતી માલ સામાન પર હાથફેરો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોરીનું ચોક્કસ નુકસાન તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવા કબજે લઈને તપાસ શરૂ કરી છે। શહેરના મુખ્ય વેપારી વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા વેપારીઓમાં અસુરક્ષાની લાગણી વધી છે। વેપારીઓએ રાત્રિના પેટ્રોલિંગમાં વધારો કરવા, બજારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા અને તસ્કરોને વહેલી તકે ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે। હાલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે।